હલો મિત્રો, જય માતાજી બધાઈને, હર હર મહાદેવ। કેમ છો? મજામાં ને મજામાં થઈશો બધાય। હું છું ભાવેશ પરમાર અને મારી મોઢા આયુષ વ્લોગ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। અમે આજ જઈ છીએ ગંગેશ્વર મહાદેવે। લાલકાથી જવાય અને અહીંથી લાલકાથી કાસો માર્ગ છે અને આયુષભાઈ અમારે હારે છે। કાં આયુષ જવું છે ને મહાદેવના દર્શન કરવા? હાલો હવે અમે નીકળવી અને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। જોવો મિત્રો, હવે અમે લાલકાથી નીકળી ગયા અને લાલકાથી રફ રસ્તો કાસો માર્ગ છે અને રફ રસ્તા પર બોર્ડ મારેલા છે ગંગેશ્વર મહાદેવે જવા માટે અને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે મળવી હવે ગંગેશ્વર મહાદેવે જઈને। જોવા મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવે। એકદમ સરસ મજાની જગ્યા છે અને અમારા આયુષભાઈ પણ રમવા મીના છે। પહેલાં આપણે મહાદેવના દર્શન કરી આવી। મિત્રો, તમે જોઈ રહ્યા છો આ મંદિરની અંદર જવા માટેનો ગેટ છે। સામે દેખાય છે તે ગંગેશ્વર મહાદેવનું મંદિર છે। ચાલો આપણે પહેલાં દર્શન કરીએ, તમને બધાને ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવું। મિત્રો, આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને પાછળ હવે જાવી છીએ ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે અને ત્યાં વીવડી પણ આવેલી છે અને તમે જોઈ રહ્યા છો આવડું આ ખોડિયારમાંનું મંદિર છે અને આપણે પહેલાં ખોડિયારમાંના દર્શન કરીએ। મિત્રો, આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને ખોડિયારમાંના મંદિર નીચે આવડી આ વીવડી આવેલી છે। આવડો આ ખોડિયારમાંનો હાશ એટલો છે તે આ વીવડીમાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી। મિત્રો, આપણે પણ હવે પાણીની પ્રસાદી લઈ લેવી। બધા અહીંયા આવે એટલે પાણીની પ્રસાદી પહેલાં લે અને અમારા આયુષભાઈએ પણ પાણીની પ્રસાદી જો લઈ લીધી છે। મિત્રો, હવે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જાવી છીએ ખંભાળા મેલડીમાંના પણ દર્શન કરીએ અને ખંભાળાથી 1.5-2 કિલોમીટર જેવું થાય છે। રસ્તા પર છે માં મેલડીમાંની જગ્યા। ચાલો આપણે પણ મેલડીમાંના દર્શન કરીએ, તમને બધાને પણ મેલડીમાંના દર્શન કરાવું। જો મિત્રો, અમારા આયુષભાઈ અને હસ્તીબેને બે દર્શન કરી લીધા છે। તમે બધાએ પણ દર્શન કરી લીધા મેલડીમાંના અને આપણે હવે અહીંથી નીકળવી ગઢાળા પણ મહાદેવના મંદિરે આપણે દર્શન કરીએ।
મિત્રો આ ગઢાળા મહાદેવનું મંદિર છે, એકદમ સરસ મજાની જગ્યા છે અને અહીંયા જગ્યાએ પણ બહુ મોટી છે. તમે પણ એક વખત આવો, બહુ મજા આવે એવું છે. અહીંયા પણ એકદમ સરસ મજાનું વાતાવરણ હોય છે. ચાલો બધાય આપણે મિત્રો આવે દર્શન કરી આવી મહાદેવના. જુઓ મિત્રો, અમારા આયુષભાઈએ અને અમે બધાએ મહાદેવના દર્શન કરી લીધા છે. હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લીધા છે. તમે જોઈ રહ્યા છો આ જગ્યા કેવી એકદમ વિશાળ જગ્યા છે અને અહીંયા બહુ જ મજા આવે આ જગ્યાએ. અને મિત્રો, આપણે હવે અહીં વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળવી આવે એક આપણે નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.